નમસ્કાર મિત્રો, મજામાં ને? આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી ઘટનાઓ વિશે આપણે શીખ્યા છીએ. એ ઉપરાંત આપણે પાસાની રમત શીખ્યા છીએ અને સિક્કો ઉછાળવાના પ્રયોગો પણ આપણે કર્યા. ચલો એમાં આપણે થોડા આગળ વધીએ. ધારો કે એક સિક્કો આપણે અનેક વખત ઉછાળીએ છીએ અને જેટલી વખત ઉછાળીએ છીએ તેટલી વખત આપણને કઈ સપાટી મળે છે તે આપણે નોંધતા જઈએ છીએ. એટલે કે આપણને છાપ મળે છે કે કાંટો એ આપણે એચ કે ટી દ્વારા દર્શાવતા જઈએ અને એને આપણે એક કોષ્ટકમાં નોંધતા જઈએ તો એક આપણી જોડે કોષ્ટક તૈયાર થશે. ચાલો એ પણ જોઈ લઈએ. હવે આપણે સિક્કો અનેક વખત ઉછાળતા જે કંઈ પરિણામો મળ્યા એ પરિણામો આપણે એક પરિણામ પત્રકમાં નોંધેલા છે. તેમાં આપણને એચ અને ટી એટલે કે છાપ અને કાંટાની સંખ્યા આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવેલ છે. જુઓ મિત્રો, ટોસ ઉછાળવાની સંખ્યા પહેલા ખાનામાં દર્શાવેલી છે. આપણે ટોસ 50 વખત ઉછાળ્યો એટલે કે સિક્કો 50 વખત ઉછાળ્યો ત્યારે સામે એચ એટલે કે છાપ કેટલી વખત મળી તો 27 વખત મળી અને કાંટાનો ભાગ કેટલી વખત મળ્યો તો આપણને 23 વખત મળ્યો. તો 50 વખત આપણે જ્યારે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કર્યો ત્યારે 27 વખત એચ અને 23 વખત આપણને ટ્રી પ્રાપ્ત થયા છે. હવે આ જ પ્રયોગ આપણે આગળ વધારીએ. ટોસ ઉછાળવાની કુલ સંખ્યા જ્યારે 60 થાય છે ત્યારે એચ આપણને 28 વખત અને ટી આપણને 32 વખત મળે છે. આ જ પ્રયોગને મિત્રો આપણે આગળ વધારતા જઈએ એમ કરતાં છેક આપણે 100 સુધી પહોંચીએ છીએ. એટલે કે એક સિક્કો આપણે 100 વખત ઉછાળ્યો અને એના પરિણામ આપણે નોંધતા ગયા તો 100 વખત જ્યારે સિક્કો ઉછાળ્યો ત્યારે એચ આપણને 48 વખત અને ટી આપણને 52 વખત મળ્યા. જો મિત્રો, આ પરિણામ પત્રક પરથી આપણને એક અંદાજ આવશે કે જેમ જેમ આપણે ટોસ ઉછાળવાની સંખ્યા વધારતા જઈએ છીએ તેમ તેમ શક્ય બે પરિણામો છે એચ અને ટી તે બંનેની સંખ્યા લગભગ સરખી થતી જાય છે. હવે તે જ રીતે આપણે પાસો ઉછાળીએ અને જો એના પ્રયોગનું અવલોકન આપણે કરીએ તો આપણે જાણીએ છીએ કે પાસામાં આપણને કુલ 6 પરિણામો મળી શકે છે. 1 થી લઈને 6 સુધીની સંખ્યાઓ. જેમ જેમ પાસો ઉછાળવાની સંખ્યા વધતી જાય એટલે કે પ્રયોગોની સંખ્યા આપણે વધારતા જઈએ તો જે શક્ય પરિણામો છે 1 થી 6 મળવાની જે સંખ્યા છે તે પણ લગભગ એકબીજાને સમાન થતી જાય છે. તો એના પરથી આપણે શું શીખ્યા? તો આપણે એ શીખ્યા કે આવા પ્રયોગો દરમિયાન દરેક ઘટના બનવાની શક્યતા એક સમાન હોય છે. એટલે કે આવા પ્રયોગો દરમિયાન જુદા જુદા પરિણામો મળવાની તકો એક સરખી હોય છે. એને આપણે શું કહીએ છીએ? સમસંભાવી કહીએ છીએ. તો આ શબ્દ નવો આપણે શીખ્યા, સમસંભાવી શક્યતાઓ. ચાલો આગળ વધીએ. હવે આપણે જાણીએ છીએ કે સિક્કામાં એચ મળવાની શક્યતા કુલ 2 શક્યતાઓ પૈકીની એક શક્યતા છે. તેવી જ રીતે ટી માટે પણ આ જ શક્યતા રહેલી છે કે આપણને એચ મળે અથવા તો ટી મળે. એટલે કહી શકાય કે સિક્કાના પ્રયોગમાં એચ અથવા ટી મળવાની બંને શક્યતાઓ સમસંભાવી છે. હવે આપણે સંભાવના કેવી રીતે શોધી શકાય એ જોઈએ. સિક્કો આપણે એક વખત ઉછાળીએ તો આપણને એચ મળવાની સંભાવના કેટલી? ચાલો જોઈએ. તો એચ મળવાની સંભાવના બરાબર સૌથી પહેલાં એચ મળવાની શક્યતાની સંખ્યા. તો એચ મળવાની શક્યતા કેટલી છે? કુલ 2 શક્યતાઓ છે, કાં તો ટી મળે કાં તો એચ મળે. તો એ 2 શક્યતાઓ પૈકી એચ મળવાની શક્યતા કેટલી છે? 1. તો ભાગ્યા સમસંભાવી કુલ શક્યતાઓની સંખ્યા બરાબર એચ મળવાની શક્યતાની સંખ્યા એટલે 2 શક્યતાઓ પૈકીની એક શક્યતા ભાગ્યા સમસંભાવી કુલ શક્યતાઓ એટલે કુલ 2 શક્યતાઓ. તો આપણને એચ મળવાની સંભાવના અહીં મળી 1/2 એટલે કે 1/2.
આ જ બાબત આપણે ટી માટે વિચારીએ, સ્વાભાવિક છે, એ પણ 1/2 જ મળે, કારણ કે એચ મળવાની સંભાવના અને ટી મળવાની સંભાવના બંને એક સરખી છે, કારણ કે બંને શક્યતાઓ સમસંભાવી છે. જો મિત્રો, આપણે જે કંઈ પ્રયોગો કર્યા, સિક્કાનો પ્રયોગ હોય, પાસાનો પ્રયોગ હોય કે અન્ય કોઈ પ્રયોગ હોય, તેના અંતે મળતી શક્યતા અથવા તો એ શક્યતાઓના સમૂહને આપણે ઘટના કહીએ છીએ. અથવા તો એમ કહી શકાય કે જે કંઈ આપણે પ્રયોગ કરીએ છીએ એમાં મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ હંમેશા કોઈ એક ઘટનાને સ્વરૂપ આપે છે. સિક્કાનો આપણો પ્રયોગ જોઈએ તો એમાં એચ મળવો એટલે કે છાપ મળવી તે એક ઘટના છે. તેવી જ રીતે ટી મળવો એટલે કે કાંટો મળવો એ પણ આપણા માટે એક ઘટના જ છે. આ બંને બાબતોને આપણે અહીં ઘટના સ્વરૂપે જ લઈએ છીએ. આ જ બાબત આપણે પાસા માટે વિચારી શકીએ. જે રીતે સિક્કા માટે વિચારી તે જ રીતે પાસો ફેંકવાના પ્રયોગમાં પણ દરેક પ્રયત્નોને અંતે મળતી સંખ્યા 1, 2, 3, 4, 5 કે 6 એ પણ એક ઘટના જ છે. તો આપણે જોઈ ગયા આગળ કે શક્યતા અથવા તો શક્યતાઓનો સમૂહ એ ઘટનાને સ્વરૂપ આપે છે. અહીં આપણે જોઈએ કે પાસો ફેંકતા યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા કે અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા એ જો આપણને મળે તો એ પણ એક પ્રકારની ઘટના જ ગણાય. આમાં આપણે આગળ વિચારીએ મિત્રો તો એ કઈ સંખ્યા મળે છે, તો એમ પણ કહી શકાય કે પાસાની ઉપલી સપાટી પર વિભાજ્ય સંખ્યા મળે છે કે અવિભાજ્ય સંખ્યા એ પણ આપણા માટે એક ઘટના જ છે. હવે આપણા રોજિંદા જીવનમાં વ્યવહારિક રીતે ઘણી બધી તકો અને સંભાવનાઓ રહેલી છે. એનું એક તાજું ઉદાહરણ લઈએ. કોઈ મોટા સમૂહની લાક્ષણિકતા શોધવા માટે એ જ સમૂહના કોઈ એક નાનકડા ભાગની આપણે લાક્ષણિકતા સામાન્ય રીતે શોધતા હોઈએ છીએ. જ્યારે ચૂંટણી થાય છે ત્યારે ન્યૂઝ ચેનલવાળા અને ન્યૂઝપેપરવાળા એક્ઝિટ પોલ આપતા હોય છે. તો આ એક્ઝિટ પોલ શું છે મિત્રો? એક્ઝિટ પોલ એટલે ચૂંટણીની અંદર જે લોકો મત આપવા જાય છે તેવા લોકોના કોઈ નાનકડા સમૂહને પ્રશ્ન પૂછવામાં આવે છે અને આગામી કયો ઉમેદવાર જીતશે એના આધારે અનુમાન કરવામાં આવે છે. આવા એક સમૂહની સાથે થયેલી પ્રશ્નોત્તરીના આધારે એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવે છે અને તેના આધારે કયા ઉમેદવારની જીત નક્કી થશે તે ન્યૂઝપેપર અથવા તો ન્યૂઝ ચેનલવાળા નક્કી કરતા હોય છે. ચાલો હવે મિત્રો સ્વાધ્યાયનો સમય. ચાલો એક પ્રશ્ન આપણી સામે છે. ચક્ર ફેરવવાનો એક પ્રયોગ છે જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. તેમાં જોવા મળતી શક્યતાઓની યાદી આપણે બનાવવાની છે. આ એક ચક્ર છે, તેની અંદર કુલ 5 ભાગ છે એટલે કે આખા વર્તુળાકાર ભાગને 5 વૃત્તાંશમાં વહેંચેલું છે. તમે અંદર મૂળાક્ષરો જોઈ શકો છો તો A, B, C અને D 4 જ મૂળાક્ષર છે. એ મૂળાક્ષર છે એ બીજી વખત અંદર રિપીટ થયેલો છે. તો કઈ કઈ શક્યતા બનશે આમાં? કુલ શક્યતાઓ આપણને મળશે 4 જ. કઈ કઈ? તો A, B, C અથવા D. એટલે કે જ્યારે આપણે ચક્ર ફેરવીએ ત્યારે જે દર્શક કાંટો છે એ કાં તો વૃત્તાંશ A ઉપર ઊભો રહેશે, કાં તો વૃત્તાંશ B પર ઊભો રહેશે, કાં તો વૃત્તાંશ C પર, કાં તો વૃત્તાંશ D પર. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. એક સાથે જ્યારે આપણે 2 સિક્કા ઉછાળીએ છીએ, જ્યારે આપણે એક સિક્કો ઉછાળીએ છીએ ત્યારે આપણી પાસે માત્ર 2 જ શક્યતાઓ છે, કાં તો H મળે કાં તો T મળે. પણ જ્યારે આપણે એક સાથે 2 સિક્કા ઉછાળીએ છીએ ત્યારે પ્રયોગમાં પરિણામ થોડું જુદું મળી શકે. તો એની શક્યતાઓની આપણે યાદી બનાવવાની છે. જો 2 સિક્કા આપણે જોઈ રહ્યા છીએ. હવે આ બંને સિક્કા જ્યારે આપણે એક સાથે ઉછાળીએ છીએ ત્યારે કઈ કઈ શક્યતાઓ બને? હવે આપણે ધારી લઈએ કે ધારો કે પહેલા સિક્કા અને બીજા સિક્કા બંનેમાં આપણને HH એટલે કે છાપ મળે, જે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. તો પહેલી શક્યતા થઈ HH. હવે એવું વિચારો કે પહેલા સિક્કામાં છાપ આવે અને બીજા સિક્કામાં કાંટો આવે તો શું બદલાઈ જશે ને પરિણામ? તો શું મળશે? HT. એટલે પહેલા સિક્કામાં છાપ, બીજા સિક્કામાં કાંટો. હવે આનાથી ઉલટું વિચારો
ત્રીજી વાર આપણે જ્યારે પ્રયોગ કરીએ ત્યારે પહેલા સિક્કામાં ધારો કે કાંટો મળે અને બીજા સિક્કામાં છાપ મળે તો એને આપણે દર્શાવીશું ટી અને એચ વડે. તો ત્રીજું પરિણામ મળશે TH. અને હવે એવું વિચારો કે બંને સિક્કામાં આપણને કાંટો મળે તો બંને માટે TT, એટલે કે બંને બાજુ જો કાંટો મળે તો આપણે એને TT વડે દર્શાવીએ છીએ. એટલે જ્યારે એક સાથે બે સિક્કા આપણે ઉછાળીએ તો કુલ 4 શક્યતાઓ આપણને મળી શકે. હવે બીજો પ્રશ્ન જોઈએ. સારી રીતે ચીપેલા એટલે કે વેલ શફલ્ડ 52 પાનામાંથી એક પાનું, આ 52 પાના એટલે કયા? આપણે જે રમવાના પત્તા છે ને 52 પાના એની વાત કરીએ છીએ. તેમાંથી જો એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એક્કો હોય તેની સંભાવના શોધો. એની અંદર કેટલા એક્કા હોય છે? તો એ પણ આપણે જાણીએ છીએ કે 52 પાનાની કેટમાં કુલ 4 એક્કા હોય છે. બરાબર. હવે આપણે સંભાવના શોધવી હોય તો શું કરશું? તો એક્કો મળવાની સંભાવના બરાબર એક્કો મળવાની શક્યતાની સંખ્યા. તો પહેલાં તો એક્કાની આપણે સંખ્યા જોવી પડે. કુલ એક્કા કેટલા છે ભાઈ? તો 4 ભાગ્યા સમસંભાવી કુલ શક્યતાની સંખ્યા. એટલે હવે આ કુલ શક્યતાઓ એટલે કુલ પત્તા, કુલ પાના કેટલા છે આપણી જોડે? તો આપણને ખબર છે કુલ પાનાની સંખ્યા છે 52. એટલે કે એક્કો મળવાની કુલ શક્યતાની સંખ્યા ભાગ્યા સમસંભાવી કુલ શક્યતાની સંખ્યા કરીએ તો આપણને એક્કો મળવાની સંભાવના મળી જાય. તો બરાબર એક્કો મળવાની શક્યતા છે 4, કારણ કે 4 એક્કા હોય છે, ભાગ્યા સમસંભાવી કુલ શક્યતાઓ આપણી પાસે છે 52, એટલે કે 4/52. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપતા આપણને મળશે 1/13. તો એક્કો મળવાની સંભાવના છે 1/13. જ્યારે આપણે 52 પાનાની કેટમાંથી જોયા વગર યાદચ્છિક રીતે કોઈ એક પત્તું પસંદ કરીએ તો એમાં એક્કો આવવાની સંભાવના આપણી પાસે 1/13 છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. સ્ક્રીન ઉપર આપણે એક પાત્ર જોઈ રહ્યા છીએ. તેની અંદર 2 પ્રકારના સફરજન છે. એક સફરજન પર G લખેલું છે અને બીજા પ્રકારના સફરજન પર R લખેલું છે. G એટલે ગ્રીન, એ લીલા રંગના છે, અને R એટલે રેડ, એ લાલ રંગના છે. ચાલો પ્રશ્ન જોઈએ. આપેલા પાત્રમાંથી એક સફરજન પસંદ કરતા તે લાલ રંગનું હોય તેની સંભાવના શોધો. તો જોઈએ કેવી રીતે શોધશો સંભાવના. હવે તો સૂત્ર પણ આપણને આવડી ગયું. તો લાલ સફરજન મળવાની સંભાવના બરાબર સૌથી પહેલાં તો લાલ સફરજન મળવાની શક્યતાની સંખ્યા આપણે વિચારી લેવી પડે. એટલે તો પહેલાં આપણે ગણવા પડે કે આપેલા પાત્રમાં લાલ રંગના સફરજન કેટલા છે. તો ચાલો ગણી લઈએ. 1, 2, 3 અને 4. જે R લખેલા સફરજન છે એ લાલ છે. તો લાલ સફરજન મળવાની શક્યતા કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. ભાગ્યા સમસંભાવી કુલ શક્યતાઓની સંખ્યા, એટલે કે કુલ સફરજન કેટલા છે, એટલે કે ટોટલ સફરજન કેટલા અંદર મૂકેલા છે? તો 7 સફરજન છે. તો હવે લાલ સફરજન મળવાની શક્યતાની સંખ્યા છે 4 છેદમાં સમસંભાવી કુલ શક્યતાઓ આપણી પાસે છે 7. તો 4/7 એ આપણી લાલ રંગના સફરજન મળવાની સંભાવના થઈ. મજા આવીને મિત્રો? આજે આપણે સિક્કાના પ્રયોગ દ્વારા કઈ કઈ શક્યતાઓ મળે છે તેની સંભાવના, તે જ રીતે પાસાના પ્રયોગ દ્વારા કઈ કઈ શક્યતાઓ મળે છે તેની સંભાવના શોધતા શીખ્યા. એ ઉપરાંત સમસંભાવી શક્યતાઓ વિશે પણ શીખ્યા. શક્યતા અને સંભાવના આપણા રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે તેની પણ આપણે વાત કરી અને આપણા વ્યવહારુ ઉદાહરણો પણ જોયા. હવે સ્વાધ્યાયના દાખલા ગણી આપણે આપણા શિક્ષકને બતાવીશું. આવજો. नमस्कार विद्यार्थी मित्र, कैसे हैं आप? मजे में है ना? आज हम कक्षा 8 की इकाई 7 और ये इकाई ऐसी है, आपने आज तक जो भी इकाइयाँ पढ़ी है जैसे कि कहानी है, एकांकी है, काव्य है, उससे थोड़ी भिन्न है
और इस इकाई का नाम ही ऐसा है, सोच अपनी अपनी। यानी कि इस इकाई को देखकर आपको लगेगा कि हमें इसमें क्या पढ़ना है। तो इस इकाई के बारे में आज हम यहाँ पर पढ़ने वाले हैं, कुछ सीखने वाले हैं। तो हो जाइए तैयार, अपनी किताब निकालिए और उसमें निकालिए इकाई 7, सोच अपनी अपनी। विद्यार्थी मित्रों, इस इकाई में हमें क्या सीखना है ये पहले जान लेते हैं। तो जरा देखिए, तो इसमें हमें कुछ चित्र दिए गए हैं और इन चित्रों का हमें अवलोकन करना है। यानी कि चित्र का अवलोकन करना है और उसके बाद चित्र का वर्णन भी करना है, और वर्णन करने के बाद किसी भी विषय पर कारण सहित अपने विचार की प्रस्तुति करनी है। यानी कि जो 2 चित्र दिए गए हैं यही हमारे लिए इस इकाई की मुख्य कथा वस्तु है, और उन चित्रों का वर्णन करके ही हमें कुछ नई बातें यहाँ पर सीखनी है कि किस प्रकार से हमें कारण सहित अपने विचारों को प्रस्तुत करना चाहिए, और जो भी हम अभिव्यक्ति करें वो किस प्रकार से होनी चाहिए। साथ ही साथ इस इकाई में ऐसी कुछ और बातें भी हमें दी गई है कि जिनके जरिए हम वाद विवाद, यानी कि जिसके लिए अंग्रेजी में एक शब्द प्रयुक्त होता है डिबेट, यानी कि यहाँ अपेक्षा ऐसी है कि शिक्षक छात्रों को 2 युद्ध में विभाजित करे और उसके बाद दोनों युद्ध के बीच ऐसे मुद्दों पर परस्पर वाद विवाद हो। एक जुट अपने विचार प्रस्तुत करे और दूसरा जुट अपने विचार प्रस्तुत करे। तो शुरुआत हम पहले चित्र से करते हैं, और पहला जो चित्र है आप अभी अपनी स्क्रीन पर देख रहे हैं, तो ये गांव का चित्र आपको दिखाई देता है। इसका वर्णन किस प्रकार से हो सकता है उसके बारे में हमें यहाँ पर उषा बहन बताएंगी। नमस्कार बाल दोस्तों, हितेश भाई का धन्यवाद करती हूँ। सोच अपनी अपनी इकाई में हम यहाँ चित्र देख रहे हैं। तो आप देख सकते हैं चित्र में कि ये एक गांव का दृश्य है। यहाँ पर कुछ कच्चे मकान दिखाई रहे हैं, यहाँ एक तालाब भी है और एक बच्चा तालाब में नहा रहा है, और कुम्हार मिट्टी के बर्तन बना रहा है। आप देख सकते हैं बच्चों कि यहाँ पर पेड़ हैं, बादल हैं, पर्वत हैं, और वहाँ पर बैलगाड़ी भी है। एक स्त्री पानी भर के जा भी रही है। चित्र देखकर आप समझ जाएंगे कि ये गांव का दृश्य है। तो विद्यार्थी मित्रों, यहाँ पर आपने पहला जो चित्र हमें दिया गया था उस चित्र का वर्णन हम किस प्रकार से कर सकते हैं उसके बारे में कुछ जानकारी उषा बहन से प्राप्त की। आइए अब इसी प्रकार से हमें एक और चित्र भी दिया गया है, और इस चित्र का वर्णन हम किस प्रकार से कर सकते हैं यह हमें सुमन बहन बताने वाली है। तो उनसे विनती करते हैं कि इस चित्र का वर्णन करके हमें ये बताएंगी। नमस्ते विद्यार्थियों, हितेश भाई का धन्यवाद। यह जो चित्र अभी आपने देखा जो शहर के वातावरण को दर्शाता है, आप सभी चित्र देखिए और इसका वर्णन ध्यान से सुनिए। बच्चों, इस चित्र में आप बड़ी बड़ी इमारतें, पक्के घर और पक्की सड़क देख सकते हैं। सड़क पर 2 पहिया, 3 पहिया, 4 पहिया वाहन आपको दिखाई देंगे। एक पुरुष और स्त्री अपने कार्यस्थल पर जाने के लिए किसी यातायात के साधन का इंतज़ार करते हुए भी आपको दिखाई देंगे। शहर का चित्र है, परंतु आपको यहाँ वृक्ष भी हरियाली के लिए दिखाई देंगे। तो शहर के चित्र में सभी चीज़ें सुनियोजित ढंग से आपको दिखाई पड़ती हैं, जो सुविधाओं से लैस हैं। तो इस तरह से हम यह समझ सकते हैं कि यह एक सुनियोजित विकसित शहर का चित्र है। तो विद्यार्थी मित्रों, यहाँ पर आपने शहर का जो चित्र हमें दिया गया है उसका वर्णन भी हम किस प्रकार से कर सकते हैं उसके बारे में जाना। आप देख रहे हैं कि यहाँ पर
एक प्रश्न में पूछा गया है दोनों चित्रों को साथ में दिखाकर कि गांव और नगर के जीवन में क्या अंतर है और तुम्हें क्या रुचिकर लगता है। और अगर आप कहते हैं कि भाई मुझे गांव पसंद है या कोई ऐसा कहता है कि मुझे शहर पसंद है, तो इसका उत्तर भी आपको देना है कि क्यों आपको पसंद है, यानी कि गांव का जीवन आपको क्यों रुचिकर लगता है या नगर का जीवन आपको क्यों रुचिकर लगता है। तो आइए, अब इन्होंने हमें गांव और शहर के चित्र का वर्णन तो करके दिखाया, लेकिन अब उनसे ही इस प्रश्न का उत्तर हम प्राप्त करते हैं, है ना। तो आपको यह देखना है कि ये भी किस प्रकार से यहां चर्चा में जुड़ते हैं और कैसे कैसे उत्तर हमें यहां पर इस प्रश्न के बारे में देते हैं। प्रश्न एक बार फिर से आप जरा देख लीजिए। गांव और नगर के जीवन में क्या अंतर है और तुम्हें क्या रुचिकर लगता है। हम शुरुआत उषा बहन से करते हैं, तो बताइए उषा बहन, आपको गांव रुचिकर लगता है क्या? हाँ, गांव की बात आते ही यदि आप सोचे कि गांव में क्या अच्छा है, तो मुझे गांव में ये अच्छा लगता है कि सुबह उठते ही चिड़ियों की चहचहाट, कोयल की मधुर आवाज़ आपको सुनने को मिलती है, कुहू कुहू, इतनी मधुर आवाज़ सुनने को मिलती है। मंदिर में आरती के वक्त घंटियों की आवाज़, किसान अपने बैलों के साथ यदि वह खेत में जा रहे हैं तो उनकी बैल के गले में लगी घंटियों की आवाज़ बहुत ही मधुर लगती है। और यहाँ पर शांतिपूर्ण वातावरण मिलता है, प्रकृति के साथ गांव का एक अद्भुत मेलजोल होता है। तो मेरा यह मानना है कि यदि आप गांव में रहते हो तो आपको अच्छी सी हवा मिलेगी, शुद्ध हवा मिलेगी। आप देखेंगे कि स्वास्थ्य की ज़्यादातर बीमारियां भी शहर में ही आपको मिलेगी। और साथ में आप देखें कि गांव के लोग शारीरिक रूप से मजबूत होते हैं, क्योंकि वो बहुत चलते हैं, उनकी जो शारीरिक क्रियाएं हैं वो ज़्यादा होती है। और एक बात कहूँगी कि आपको ताज़े फल, ताज़ी सब्जियाँ कहाँ पर मिलेगी? गांव में। हाँ, शहर में भी मिल जाता है ये सब, लेकिन ये सब किसान उगाता है और किसान गांव में रहता है, और इसी वजह से मुझे गांव अधिक प्रिय है। बहुत अच्छा। तो यहाँ पर आपने देखा कि उषा बहन को गांव क्यों पसंद है, उसके बारे में उन्होंने बताया। अब सुमन बहन से जानते हैं कि क्या उनको शहर पसंद है, और अगर पसंद है तो क्यों पसंद है, आप बताइए जरा। जी हितेश भाई, हाँ, मैं कहूँगी कि शहर का जो वातावरण है वह आपको सुविधाएं ज़्यादा देता है। हाँ, ठीक है। जहाँ हम गांव में कई बार एक स्थान से दूसरे स्थान तक सही समय पर जा नहीं पाते, वह जो अभाव है वह शहर में पूरा हो जाता है। पक्के मकान हैं जिसकी वजह से वर्षा ऋतु में पानी नहीं टपकता, तो आपकी चीज़ें भी सुरक्षित रहती हैं। बड़े बड़े स्कूल पाए जाते हैं जहाँ विद्यार्थी अपनी शिक्षा पूर्ण कर सकते हैं, तथा यातायात के नए साधन, चिकित्सा के नए साधन और आपके कार्यस्थल पर सही समय पर पहुंचने के लिए बहुत सारे यातायात के साधन प्राप्त होते हैं। इसीलिए मैं समझती हूँ शहर का वातावरण ज़्यादा अनुकूल है। शहर मुझे पसंद है, पर इसका बिल्कुल भी यह तात्पर्य नहीं है कि मुझे गांव पसंद नहीं है। पर दोनों की तुलना में मैं शहर में रहना ज़्यादा पसंद करती हूँ, क्योंकि मेरा जो कार्य है वह जो मुझे आजीविका चलाने में मदद करता है, उसका जो संपूर्ण परिस्थितियाँ, जो अनुकूलता मुझे मिलती है वह शहर में मिलती है। इसीलिए, और मैंने तो यह भी देखा है हितेश भाई, लोग गाँव में यदि समृद्ध नहीं है, उनके पास यदि ज़मीन नहीं है, तो वे लोग अपनी कला का प्रदर्शन करने के लिए या अपनी कला के उपयोग के लिए शहरों में आते हैं और वहाँ भी अपनी आजीविका चलाते हैं। तो मेरा ये मानना है कि आजीविका के लिए शहर अनुकूल है। मैं कहूँगी गांव में जो किसान है हितेश भाई, और पूरे सम्मान के साथ मैं उषा जी से भी कहना चाहूँगी, किसान जो भी उगाता है उसको वह शहर में बेचकर धन कमाता है, जिससे उसका परिवार चलता है। बड़े बड़े कारखाने जब दूध खरीदते हैं तो किसान को उसके लिए धनराशि प्राप्त होती है। खेती करने के लिए भी नए नए औजार अगर लाने पड़ते हैं, उसके लिए धनराशि की ज़रूरत पड़ती है। बड़ी बड़े जो कारखाने हैं जहाँ ये औजार बनाए जाते हैं, चाहे वो हम ट्रैक्टर की ही बात ले लें या अच्छे बीज ले लें, उसके लिए किसान को शहर आना पड़ता है। ठीक है। तो दोनों ही चीज़ें एक दूसरे पर निर्भर है।
जो व्यक्ति अपनी आजीविका के लिए किसी स्थल पर रह रहा है वहाँ उसको अपने स्वास्थ्य का ध्यान खुद ही उस हिसाब से रखना पड़ता है। यदि मुझे गांव में रहने का मौका मिलेगा तो मैं ज़रूर रहूँगी। गांव में रहकर भी हम अपनी आजीविका चला सकेंगे और जिस तरह की परिस्थिति होगी उसमें ढलने का पूरा प्रयास करेंगे। ओके विद्यार्थी मित्रों, यहाँ पर हमने यह समझने का प्रयत्न किया कि चित्र तो 2 ही दिए गए थे, लेकिन उन चित्रों के साथ जुड़ी हुई कई सारी ऐसी बातें कि जिनके बारे में हम जितना चाहे उतना वर्णन कर सकते हैं और हम खुद अभिव्यक्त हो सकते हैं। यानी कि उस चित्र से जुड़े हुई कई सारी बातें ऐसी भी है जो चित्र में नहीं है, उसके बावजूद भी हम इन चित्रों को देखकर कह सकते कि नहीं कह सकते। जैसे कि गांव में हमें पशु पालन का व्यवसाय भी देखने को मिलता है, खेत भी देखने को मिलते हैं, उसी प्रकार से शहर में हमें कई सारे कारखाने भी देखने को मिलते हैं। तो ऐसी कई सारी बातें आप जोड़ सकते हैं और जोड़कर भी आपको यह लिखना है। और अगर आपका कोई साथी आपके आस पड़ोस में रहता हो और अगर वह 8वीं में ही अभ्यास कर रहा है तो आपको उसके साथ भी इस प्रकार से वाद विवाद करना है कि चलो हम दोनों मिलकर इस प्रकार से ये बात करते हैं कि मुझे गांव पसंद है तो मैं उसके उत्तर दूंगा और तुम्हें शहर पसंद है तो तुम्हें उसके उत्तर देना है। और इस प्रकार से हमें अपनी सोच के अनुसार इन प्रश्नों के उत्तर देकर अपनी सोच को विस्तृत करना है। आइए इससे आगे भी आपको एक और प्रश्न दिया गया है जो इस चित्र के साथ जुड़ा हुआ है, उसको देखते हैं और उस प्रश्न का क्या उत्तर हो सकता है या आप क्या देंगे उसके बारे में कुछ समझते हैं। जरा देखिए, इस तालाब का जल पीने योग्य है? अगर आप कहते हैं हाँ तो भी आपको उत्तर देना है क्यों, और अगर आप कहते हैं ना तो भी आपको उत्तर देना है क्यों। विद्यार्थी मित्रों, तो आपने यहाँ पर हमें तर्क सहित किस प्रकार से उत्तर देने चाहिए उसकी कुछ समझ यहाँ पर प्राप्त करने का प्रयत्न किया है। तो आपको ये सारी बातें अच्छी लगी होगी और अब आप इस प्रकार से कई सारे प्रश्नों के बारे में वाद विवाद करेंगे। यहाँ पर वाद विवाद का अर्थ भी आपको समझना है कि हमें लड़ना झगड़ना नहीं है ना। हमें कारण सहित या हमारी जो भी बात सही है उसको स्पष्ट रूप से प्रस्तुत करना है। तो मिलते हैं दोबारा। धन्यवाद।